તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મેટ્રોના ઈસ્ટ વેસ્ટનો જે કોરિડોર છે, જે લાઇન છે, એમાં એક નવું મેટ્રો સ્ટેશન, અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન એ કાલથી પેસેન્જર્સ માટે ઓપન થશે, એટલે કે 5 માર્ચથી. અને આ નવું સ્ટેશન છે કાંકરિયા ઈસ્ટ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. અને તમને પહેલો જ પ્રશ્ન થશે કે આ મેટ્રો સ્ટેશન પર ઉતરીએ તો નજીકમાં શું છે, મતલબ ક્યાં જવા માટે આપણે આ મેટ્રો સ્ટેશનનો ઉપયોગ કરી શકીએ. તો કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો આપ ઉપયોગ કરી શકશો ગોમતીપુર વિસ્તારમાં જવા માટે. આ આખો ગોમતીપુર વિસ્તાર આપ જોઈ શકો છો. તો ગોમતીપુર જવા માટે આપ કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન પર ઉતરી શકશો. કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશનનું જે મેટ્રો સ્ટેશન છે એની અને એપેરલ પાર્કના મેટ્રો સ્ટેશનની વચ્ચે આવે છે. સો એપેરલ પાર્કથી કાલુપુર રેલવે સ્ટેશન અથવા કાલુપુર રેલવે સ્ટેશનથી એપેરલ પાર્ક જતાં કાંકરિયા ઈસ્ટ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન આવશે, જે ગોમતીપુર એરિયાને મેઇનલી સર્વ કરશે. કાંકરિયા નામ છે તો આપને પ્રશ્ન થશે કે શું કાંકરિયા તળાવ જવા માટે આ મેટ્રો સ્ટેશન કામ લાગે? તો આપ જોઈ શકો છો કંઈક બહુ જ મોટો રેલવે ટ્રેક છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે ટ્રેક છે. ગુડ્સ ટ્રેન્સ પણ અહીંથી ઓપરેટ થાય છે. પેસેન્જર ટ્રેન્સ પણ મોટા પાયે ઓપરેટ થાય છે. તો આ રેલવે ટ્રેકની આ તરફ આપ જોઈ શકો છો કે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન છે. મેઇનલી આનો ઉપયોગ ગોમતીપુર વિસ્તારના લોકો કરશે. આગળ રખિયાલ આવે છે, જેમ કે નારાયણ હોસ્પિટલ છે રખિયાલની, પણ એમને તો જે એક્ઝિસ્ટિંગ એપેરલ પાર્કવાળું મેટ્રો સ્ટેશન છે એ જ નજીક પડે. જરા આપણે ફોટોગ્રાફ્સ જોઈ લઈએ. GMRCએ આજે એમની પ્રેસ રિલીઝમાં જે મોકલાયા છે, આ છે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, જે 5મી માર્ચથી શરૂ થશે. એપેરલ પાર્ક અને કાંકરિયા અને કાલુપુર રેલવે સ્ટેશનની વચ્ચે. ધીસ ઇઝ કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન. સો ધીસ ઇઝ ધ લેટેસ્ટ એડિશન of metro station in Ahmedabad city, east west corridor, Kankariya East, between Kalupur railway station and Apparel Park. Mainly it will serve Gomtipur area.